બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વેદાંત સ્કૂલમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીરા પાલજી, ઝોન કોર્ડિનેટર અજીતભાઈના માર્ગદર્શન હેઠળ તારીખ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લાના કોઓર્ડિનેટર સ્મિતાબેન જોશી, ધ્રુપદભાઈ સોની અને યોગ ગુરુ અને ટ્રેનર ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા। આ શિબિરનું સંચાલન જિલ્લા કોઓર્ડિનેટર સ્મિતાબેન જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। આ શિબિરને સફળ બનાવવા માટે જિગીશાબેન સોની તેમજ ડિમ્પલબેન ગોકલાનીનો મહત્વ ફાળો રહ્યો હતો। 250 જેટલા ભાઈ બહેનોએ આ યોગ શિબિરનો ભાગ લીધો હતો। શિબિરના અંતે નાસ્તા સાથે હવનનું પણ આયોજન કરવામાં આવેલ હતું। શિબિરમાં બ્રહ્માકુમારી સ્નેહલબેન પણ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં વેદાંત સ્કૂલ દ્વારા ખૂબ જ સહયોગ મળેલ અને આર્ય સમાજ દ્વારા હવન રાખવામાં આવેલ, જેમાં યોગ શિબિરમાં આવેલા લોકોએ હવનમાં આહુતિ આપી અને ધન્ય થયા હતા। ઓમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવી રહ્યો છે, ત્યારે અમારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માનનીય ચેરમેન શ્રી શિષપાલજી સાહેબ અને અમારા ઝોન કોર્ડિનેટર શ્રી અજીતભાઈ સાહેબના સલાહ સૂચન અને માર્ગદર્શનથી અમે અત્યારે હું જિલ્લા કોર્ડિનેટર સ્મિતાબેન જોશી અને મારી સાથે ભાભરના યોગ કોચ જિગીશાબેન અને યોગ ટ્રેનર ડિમ્પલબેન અમે સૌ સાથે મળીને આજે ભાભર ખાતે યોગ શિબિરનું આયોજન કરેલું હતું। આ યોગ શિબિરમાં 200થી પણ વધારે યોગ સાધકોએ લાભ લીધો હતો અને યોગ શિબિરમાં અમારું ખાસ આસન, તાલી યોગા અને પ્રોટોકોલ મુજબના યોગા સેશન કરવામાં આવ્યું અને લોકોએ ખૂબ જ આનંદ કર્યો અને એની સાથે સાથે યોગ રિપોર્ટ સુનિલ ગોકલાણી સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, ભાભર, બનાસકાંઠા।